મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવાન અને આજે એક નવી સફરમાં મને મળ્યા છે બનાસકાંઠાના કલાકાર. પણ કલાકાર કેવા? જાબાજ, ટેલેન્ટેડ અને સંઘર્ષવાન. અને ગુજરાત બહાર પણ મોટી નામના મેળવી ચૂક્યા છે. તો એમને મળવું છે અને એમની જર્ની વિશે જાણવું છે. પણ એ પહેલાં મારા દર્શકોને થેન્ક યુ કહીશ. થેન્ક યુ એટલા માટે કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને તમારો સાથ અને સહકાર જે મળ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. તો આવો મળીએ એવા સરસ મજાના કલાકારને. તો જય માતાજી. જય માતાજી. ખરેખર તો પ્રથમ તમને મળીને મને ખૂબ આનંદ થયો છે, કારણ કે સમય ન હોવા છતાં તમે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં જે સમય આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. તો સર, પ્રથમ તો તમે કયા ગામના છો અને શું તમારું નામ છે એ મારા દર્શકોને જરા. ગામ છે મારું સોતમલા, તાલુકો ડીસા, વાહ વાહ, જિલ્લો બનાસકાંઠા. અને અવનવર સોંગો કરતા રહીએ છીએ અને પબ્લિકની જે ટેસ્ટ જોઈએ આપતા રહીએ છીએ. વાહ વાહ, ખૂબ સરસ. તો નામ તમને કહી દઉં એમનું, શ્રવણભાઈ મકવાણા. ખૂબ જ મોટું નામ કર્યું છે અને કામ પણ મોટા છે. તો સર, એક કલાકારની દુનિયામાં તમે સારું એવું નામ તો બનાવ્યું છે, તો કલાકારમાં કઈ રીતે આવવાનું થયું અને કોના સપોર્ટથી આવવાનું થયું? એકચ્યુઅલી એમાં એવું હતું કે હું નાનો હતો ત્યારે સ્કૂલમાં ગાતો. વાહ વાહ. પછી બાળપણથી જ આ મને શોખ હતો. મારું પોતાનું સપનું હતું કે હું કલાકાર બનું, એક સારો રાઇટર બનું અને ગુજરાતમાં મારું સારું એવું નામ હોય. તો સર, આજે સારું એવું નામ થઈ ગયું છે તમારું અને લોકો ખરેખર તમને એટલા ચાહે છે કે યુટ્યુબમાં, અને તમે તો એક સારા એવા કલાકારની સાથે સાથે સારા રાઇટર પણ છો, એ પણ મેં સાંભળ્યું છે. તો સર, કેટલા વર્ષથી ઇન્વોલ્વ છો આમાં? આમાં લગભગ હું 10-15 વર્ષથી છું. વાહ વાહ, સંગીત લાઈનમાં બચપનથી જ છું એમ. કારણ કે જેમ તમે વાત કરી કે એક સ્કૂલથી તમે સ્ટાર્ટ કર્યું છે, તો સ્કૂલનો પાયો એટલે કે શિક્ષણ સાથે સાથે તમે એક સંગીતનો અભ્યાસ ચાલુ કર્યો છે. તો સર, ત્યારે તો બહુ ઉંમર તમારી નાની હશે? બહુ નાની ઉંમર હતી, બહુ કષ્ટો પણ વધારે હતા. ઘરમાં કોઈ કામ કરવા વાળું હતું નહીં અને આ પણ સાઈડમાં ચાલુ કર્યું. તો સર, તમારી ફેમિલીમાં કોણ કોણ છે? હું છું, મારી વાઈફ છે, પપ્પા છે અને દાદી છે. ખૂબ સરસ, તમારું સરસ મજાનું ફેમિલી છે. તો યુટ્યુબના માધ્યમથી થેન્ક યુ કહીશ. અને ફેમિલીનો સપોર્ટ કેવો છે? ફેમિલી સપોર્ટ પૂરેપૂરો છે અત્યારે. વાહ વાહ, ખૂબ સરસ. કારણ કે ફેમિલીનો સપોર્ટ હોય તો જ તમે અહીંયા સુધી પહોંચી શકો, આટલા પારંગત થઈ શકો. તો સર, જેમ વાત કરી કે 15 વર્ષ એટલે ત્યારે તો ઓડિયો કેસેટનો જમાનો હતો. હા, ઓડિયો કેસેટનો જમાનો હતો. એ જમાનામાં તો સિંગર બનવું એટલે થોડું કઠિન હતું. કારણ કે એવા ખર્ચા એવું પરવરે નહીં એમ, પણ છતાં તમે એક જાત મહેનતથી આટલે સુધી પહોંચ્યા છો અને એ સંગીતનો વારસો તમે જાળવી રાખ્યો છે. તો સર, જ્યારે તમારું ફર્સ્ટ આલ્બમ બન્યું ત્યારે એ આલ્બમનું નામ શું હતું? સીડીના જમાનામાં મેં નોનસ્ટોપ બનાવ્યું હતું ઉત્પલભાઈ બારોટ, સુર સ્ટુડિયો, લે બકા અંબે માની સેલ્ફી. બરાબર. પરંતુ એમાં અમને કોઈ જાતનું નોલેજ નહોતું. ગીતો બધા મેં લખ્યા હતા. 25 મિનિટનો ટ્રેક બનાવ્યો હતો. કઈ જગ્યાએ આપી, કઈ ચેનલમાં આપી, એનું કોઈ નોલેજ નહોતું. અમારા મનમાં એમ કે અમે પોતે વિતરણ કરીશું અને અમારું નામ બનાવીશું. ત્યારે એ જમાનો એક સ્ટ્રગલ વાળો જમાનો હતો. જાતે જ કલાકારમાં એનું વેચાણ કરવું પડે, પ્રોડ્યુસરે પોતે જ બધું જાતે કરવું પડે. ખૂબ સરસ. તો ઘણી બધી તમે સ્ટ્રગલ કરી છે. અને અત્યારે તો આ મીડિયાનો જમાનો છે અને આ જમાનામાં તરત જ કલાકાર વાયરલ થઈ જતા હોય છે. તમારા જમાનાની વાત કરીએ તો એ ટાઈમે તો ખૂબ જ મહેનત હતી. પૈસા નતા. પેલી વસ્તુ તો પૈસા નતા. ઘરમાં કોઈ કમાવા વાળું હતું નહીં. એટલે સ્ટ્રગલની તો વાત છોડો. હું અમદાવાદમાં નોકરી કરતો. નોકરી કરી અને જે પૈસા ભેગા થતા અને એ પૈસાથી આ સ્ટ્રગલ કરીને આલ્બમ સોંગમાં નાખતા અને ગાતા. તો સર, શ્રવણ મકવાણા એમને ઓળખતા કઈ રીતે થઈ પબ્લિક? પછી આસ્તે આસ્તે મેં આલ્બમનું
યુટ્યુબનો જમાનો આવ્યો અને ટિકટોકનો જમાનો હતો ત્યારે. વાહ વાહ. અને એક મેં સોંગ લખ્યું હતું મારા મિત્ર પર, તો એના સાથે હું ફરતો એટલે મને કહેતો. પછી એના પર એક ગીત લખ્યું હતું, ચોકડી આગળ ઘર છે તારું, ઘરની આગળ ટોળે ટોળા, જાગતી રેજે જાનુ રાતે મળશું થોડા મોડા મોડા. અને એ સોંગ મારું બહુ ખતરનાક ટિકટોકના જમાનામાં વાયરલ થયું હતું. બહુ અદ્ભુત પબ્લિકનો મને પ્રેમ મળ્યો તો એ બદલ પબ્લિકનો આજે પણ દિલથી આભાર માનું છું. અને એ સોંગથી ભવ્ય સફળતા મને મળી હતી. અને એમાં પણ ચેનલ પણ નવી હતી અને મારું બી નામ થઈ ગયું અને એ ચેનલ વાળાઓનું પણ કામ થઈ ગયું. ખૂબ સરસ વાત કરી સર. કારણ કે શ્રવણ મકવાણાને ઓળખાણ એક આ ગીતે આપી. આ ગીતે એ ગીતથી લોકો ઓળખતા થયા. હા, તો આપણે સવાલ સાથે સાથે ગીતો પણ સાંભળવા છે. તો જે હાલ તમે વાત કરી કે જે સોંગથી તમે વાયરલ થયા છો, હા હા, એ સરસ મજાનું સોંગ મારા દર્શકોને એક બે લાઈન સંભળાવો. 100%. ઘણા ટાઈમ પછી દર્શકોને પણ સાંભળવા મળે છે. વાહ. અરે ચોકડી આગળ ઘર છે તારું, ઘરની આગળ ટોળે ટોળા, જાગતી રેજે જાનું રાતે મળશું થોડા મોડા મોડા. વાહ વાહ. આ બહુ ચાલ્યું હતું ટિકટોક ના જમાનામાં. એના શબ્દો જેવા છે કારણ કે લોકોને તરત સ્પર્શી જાય એમ. સ્પર્શી જાય એવું છે. અને 100% એક ગીત તમારું ચાલ્યું અને તમને એક શ્રવણ મકવાણાની ઉપમા લોકોના હૈયે, લોકોના હૃદયમાં પહોંચાડી. તો સર તમે એક સિંગર તો છો, તમારા આલ્બમ સોંગ પણ ઘણા રેકોર્ડિંગ થયા છે. તમારી પોતાની ચેનલનું નામ શું છે? મારી પોતાની ચેનલ શ્રવણ મકવાણા ઓફિશિયલ કરીને છે યુટ્યુબમાં. એમાં કેટલા સોંગો અંદાજે રિલીઝ કર્યા છે આજ સુધી? હું એમાં માપે કરું છું કારણ કે મને કંપનીઓના કામ બહુ વધારે મળે છે. વાહ વાહ, ખૂબ સરસ. કંપનીઓના કામમાંથી ટાઈમ નથી મળતો એટલે મારી ચેનલનું કામ બહુ ઓછું કરું છું. 100%. તો શ્રવણ મકવાણા ઓફિશિયલ એમની ચેનલનું નામ છે. તો દર્શકો 100% એમના જે પણ ગીતો છે એમાં તો તમે નિહાળી શકો છો. કારણ કે યુટ્યુબના જમાનામાં આજે ઘણી બધી કંપનીઓના કામ પણ એ કરે છે અને સારું એવું પરફોર્મન્સ પણ મેળવી ચૂક્યા છે. તો સર જેમ વાત કરી કે તમે કંપનીઓના કામ પણ કરો છો, તો પ્રોગ્રામો કયા કયા કરો છો? પ્રોગ્રામોમાં એવું છે કે જે રીતનું ટાઈમનું શેડ્યુલ હોય ને એ રીતના સેટ કરું છું. નવરાત્રી છે, લાઈવ દાંડિયા રાસ છે, લાઈવ વરઘોડો છે, આવું બધું કરીએ છીએ. ખૂબ સરસ. તો સર આપણે શરૂઆતમાં વાત થઈ કે તમે સ્કૂલના જમાનાથી સ્ટાર્ટ કર્યું હતું અને ભજનથી સ્ટાર્ટ કર્યું હતું. હા, ભજનથી કર્યું હતું. કારણ કે બનાસકાંઠો એટલે તો ખરેખર એક મજાનો એરિયા કહેવાય જેને. કારણ કે ત્યાંના લોકો ખૂબ જ ભાવુક હોય છે અને પ્રેમાળ હોય છે. કારણ કે બનાસકાંઠામાં મને તો મારા ઘણા બધા મિત્રો છે અને ત્યાં જવું તો ઘણો બધો મને આવકાર પણ મળે છે. તો એક ભજન મારે સાંભળવું છે અને મારા દર્શકોને સંભળાવવું છે. તમને જે વધુ ગમતું હોય એવું કોઈ ભજન? મને બચપનથી જ બહુ ગમે છે અઢોણીના ફૂમતા ચાર. વાહ વાહ, ક્યાં વાત. એ ભજનથી જ મારી શરૂઆત ત્યાંથી જ હતી અને એ જ સંભળાઈએ આપણે. હો મારી અઢોણીના ફૂમતા ચાર, એ ચચાર રે મારી ડોમણી, એ સ્વર્ગ ભુવન થી ઉતરી ઢોણી, સ્વર્ગ ભુવન થી ઉતરી ઢોણી, એનો ઘડનારો ઘટની માય, એ મારી ડોમણી, મારી ડોણી ના ફૂમતા ચાર રે મારી ડોમણી. આનાથી જ મારી પ્રગતિ થઈ હતી. સરસ મજાનું ભજન જે ખૂબ પ્રચલિત થયેલું છે અને તમારા સ્વરમાં પણ એ ભજન આજે મને સાંભળવા મળ્યું તો બહુ મજા આવી ગઈ. એવું લાગે છે તમને સાંભળ્યા જ કરું, પણ સાથે સાથે સવાલ પણ મારે થોડા કરવા છે. ના ના, 100%. તો સર આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં આજે તમે ઉપસ્થિત થયા છો અને એક તમારી જર્ની જણાવી રહ્યા છો, તો મને એક કલાકારને મળીને આનંદ થાય છે. કલાકાર મારો જીવ છે, કલાકારને હું ભગવાન માનું છું. કારણ કે કલાકારને મળીને જે વાતોચીતો કરું છું ને લોકો સુધી પહોંચાડું છું તો મારા દર્શકો પણ એમાં ખૂબ જ આનંદ અનુભવે છે. તો સર તમને વધારે કોઈ કલાકાર ગમતો હોય? કલાકાર બધા સારા જ હોય છે, પણ એક દરેક કલાકારના એક પ્રિય કલાકાર હોય છે.
હા, તો તમારા કોઈ પ્રિય કલાકાર ખરા? મારા પ્રિય કલાકારમાં મને સોંગ હોય એ પ્રમાણે કલાકાર ગમે છે. વાહ વાહ, બધા કરતા મારો અંદાજ અલગ જ છે. બધાને પ્રેમ કરું છું, ક્યાં બહુ જ પ્રેમ કરું છું. હા. ગુજરાતી કલાકારોને બહુ એટલે બહુ જ પ્રેમ કરું છું. પરંતુ મને કોઈ સોંગ હોય ને એને કેવો ન્યાય મળ્યો છે, વાહ વાહ, મને કેવું લાગે છે એ પ્રમાણે પ્રેમ કરું છું બધાને. ખૂબ સરસ. કારણ કે દરેકની ગાવાની ઢબ, ગાવાની રીત બહુ અલગ હોતી હોય છે અલગ હોય દરેકની. છે. અને ગીતને પ્રમાણે દરેક કલાકાર એનો ન્યાય આપવાની કોશિશ કરતા હોય છે, પણ એ ન્યાય અમુક ગીતોને મળતો હોય છે. તો સર, બનાસકાંઠામાં તમે પોતે રહો છો, તો બનાસકાંઠામાં એક અલગ થિયરી છે. તો ત્યાંનું કોઈ પ્રચલિત ગીત હોય એવું મારે એક સાંભળવું છે, તો મારા દર્શકોને યુટ્યુબના મારું ગાયેલું સંભળાવવાનું કે તમારું ગાયેલું? હા, એવું એમ? હા. તમારું ગાયેલું. મારા કર મે લખાણી કાળી રાતો, મારા કર મે લખાણી કાળી રાતો, મારે એની જોડે પેલા જેવી થતી નથી વાતો. આ પ્રેમ એવો એક રોગ છે જ્યાં કોઈ વૈદ્યની દવા મળે નહીં. લૂંટાઈ ગયા ઘણા ભાઈ, જિંદગી રાખ મારોળાઈ ગઈ. સૌ પ્રથમ મારું પ્રેમ રોગ સોંગ બનાસકાંઠામાં બહુ ચાલ્યું હતું. બનાસકાંઠા પબ્લિકનો મને બહુ એટલે બહુ જ સપોર્ટ રહેશે. ઓલ ગુજરાતનો સપોર્ટ તો હોય છે, પરંતુ ભગવાનની દયા છે અત્યારે બહુ ફોલોવિંગ સારું છે અને બધું ચાલ્યા કરે છે. પબ્લિકનો પ્રેમ છે એટલે પબ્લિકનો દિલથી આભાર માનું છું. ખૂબ સરસ. કારણ કે ચાહકો છે તો આપણે છીએ. ચાહકો છે તો આપણે છીએ. ચાહક ન હોય તો આપણે અહીંયા સુધી પહોંચીએ નહીં લગભગ. ના પહોંચીએ. ચાહકો વગર કઈ જ નથી. ખૂબ સરસ. તો સર, ગુજરાતી રંગમંચમાં તમારું ઇન્ટરવ્યુ થઈ રહ્યું છે અને આ ચેનલ આપણી ગુજરાત બહાર દેશ વિદેશમાં પણ લોકો જોવે છે, તો એમાં તમે તમારું ઇન્ટરવ્યુ આપી રહ્યા છો, તો કેવું લાગે છે? બહુ સારું લાગે છે. અને બધાને, ચાહક મિત્રોને ખાસ મારી નમ્ર વિનંતી કે આ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આગળ શેર કરો, કે જેના લીધે એમને પણ એક કલાકારને જે પ્રેમ કરવાની જે ધગશ છે, જે કલાકારનું ઇન્ટરવ્યૂ લઈને એમને જે ખુશી થાય છે, એવી ને એવી ખુશી એ કે કલાકારનો ભાવાર્થ શું છે એ તમે તમારા કોમેન્ટમાં દર્શાવો. બસ, ખૂબ સરસ. તો શ્રવણભાઈ મકવાણા ખરેખર જાણવા અને માણવા જેવા કલાકાર છે. એવું લાગે છે 15-20 વર્ષ જૂનો સંબંધ હોય એવું મને લાગે છે, કારણ કે ખૂબ જ ભાવુક, ખૂબ જ પ્રેમાળ વ્યક્તિ છે. 100% કોઈ વાર એમની મુલાકાત કરજો. અને બીજું મિત્રો, કે તમારા કોઈ ફંક્શન હોય, તમારા કોઈ પ્રોગ્રામો હોય, તો 100% એમને યાદ કરજો. તો સર, જેમ વાત કરી કે તમે આ સરસ મજાની ચેનલ અને એના વિશે જે વાત કરી, તો ફરી એકવાર તમારો આભાર વ્યક્ત કરીશ. અને બીજું મિત્રો, કે મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી શ્રવણભાઈ મકવાણા અને ભવાની યોગીરાજના દરેકને જય માતાજી.